કામ હમું કરી નાખવું છે બધું. હવે ઉનાળો આવ્યો છે કે એટલે હવે એવો વિચાર છે 4 ગાયો લાવું અને 2 ભેંસું લાવું અને આ વખત સાફું કરીને એમાં બોધું. પણ આજ તો કાલ તો લગભગ શિવપુરામાં જવું છે કે એક પતરા અને ઢોકલા લાવવું છે અને આટલું થોડું પૂરણ કરાવીને પછી ઢોકલા કાઢીને પતરા ઉપર સડી જેવો છે. હવે ઉનાળો આગળ આવે છે કે બધું થોડું જોવે આમ ઢોરે ને એવું હાલ તો કોઈ છે નહીં મારે એટલે લાવવું તો પછી ઢોરો પણ હાલ નહીં લાવો તો હારા જોવા છે પહેલાં ને પછી હાથથી લાવો છે એટલે આ કામ તો શીખ એટલે જશે હામું કરે થોડું એટલે જો આ છોકરો ઓલરેડી ફેમસ હસી કોઈ નવા નથી આયા ઓલરેડી ઇન્સ્ટા ફેમસ છે. લે કાલ મુઠા તને ખબર પડે છે તારો બાપ ચાંદનો હામું કરે છે ને તાર તું પમ્માને હજી જો ખબર પડતી હે તુજે. ઓવે મુझे ખબર પડતી હે. હા શું છે? લે તને કેટલા દો કીધું કે તારા કોમ હોય તો ચોઈ જવાનું ના. ક્યાં આયા તા તારા દોસ્તાર ક્યાં હતા એને પાસે લઈ જાજે હું તને આલું. પણ ધક્કા ના બેકવાના ઘરના સદસ્ય છે નહીં કોઈ ભિખારી એટલે પાવડો બે તો કરે ને તમને સદસ્ય બસ બધું નેહરી જા પાછું. હમણે એક જ થાપે દોત વેરી ના છું બધા હે હમણે. તારા સારા બાથરૂમ થોડી લે એટલે બાસ્કેટ ચીજ છે હું બોલ્યું છું તો હમણે છોકરાનું રૂપ બતાવી જેવું રહું હમણે પડતી લે તું તારા તને મોટો કર્યો છે ને તું મને જોવા પડે છે તો સબુરામ જો બાપ હોય તો વળી શું વળી બાપને આવું કે હરવડે હા તું મહિનો ખોવાનું તારે મને હાથ જ ના ડાળવાનો આ કીધું પાહો તું મારો છોકરો મોટા છોકરો તું મોનાલીની વાત કર ને કે તને છે ને હું ખુજી કાલ્યો હમણે અમન કે તમે મોન આલો છો વળી તું તો માથું આલું છે એટલે કાકા માપ દી લે પાહો હમણે પાહો આ હમ કરે તોરા લાબા નથી વાત કરી કામ તું આપી કડક હોય તો હળગાવાનું છે કે હવે હમ કરવાનું છે હમણાં વાડીમાં ખુશી કાઢી પાછા એક હમણે ફૂડું ફરી નાખ્યું પાહો હમણે ફોન તો કરું તું પણ હવે તો કચ્ચી કરવું નહીં હળગા મેચરું તા મારા બદલા વાવે હે વાત કરી હું તારા ફરી બીજો નહીં જાક્યો હતી ને હમણાં કાપી નાખી હું તો પાવડો સ્વાડીને હમણે તારા બાપને કાપવાની વાત કરે હમણે પાવડો મિલે નો ભો તારા ઘરનો મારા ઘરનો એ પછી નેરી જા ને કે માર ખાતું ખાતું જાય જાય પગ ના મિલતું ધક્કા ના મારવાનો પગ ના મિલતું ને પગ તારા વાટી નો છું હળગા મેચ રહેવું નહીં મારે મિલ્યું તો હમણાં ઊંધું પડ્યું છે મેચ્યું ધોરણ કામ કરવું નહીં રખડું છે ગામમાં દોસ્તાર અંગા આ તો એનો ચોચને પાણી નાખું વસૂલી નાખું થડપ હોય છે આ શું તાર આખો દાડી એમ તો રહેવા જ નહીં જેવું હોય માજરમાં મેચારો પાડા શું છે આ સોન પાસ કોઈ શું ફરવું હોય ને દાદાગીરી નહીં કહેવાનું આ ફરવું હોય ને તો સોન પાછું કર ને કે આ તો ખાવાય નહીં આલું પાછું આ બંધો ને મરજી નો માલિક છે મરજીનો એટલે આ તો તારી માને ને કમને તું કાયમ મહિનો હોત આ તો હું તમારી શરમ ભરું છું એટલે કાકા રહેવા દે મારા ઝઘડો કરવાનો તમે જાદુ તમે વાતા ઝઘડો કરો યાર તું જાદુ હતું ને આ તો મારી પાસે વગી કોમ ઓછું કરો ઝઘડો વધારે કરો કોમ તું કરતું ને કમળે એ શું છે એટલે સોન ફરિયાદ ઉપાડે સોન તો આજે નહીં ઉપાડો કાલે નહીં ઉપાડો સોન નહીં ઉપાડે તો ખાવા આજે નહીં આલો કાલે નહીં આલુ તાને હરી જા ખાવા શાનું ના આલો શાનું ના આલો શું કામ કરે છે મુદ્દે ખાવા ના અમે તો કોઈ કોમેન્ટ કરતા જ નહીં શું કામ કરે હા શું કામ કરે આ એમનો રાજ કરો એમનો વઠાણો એમનો તે વાંચો મેં જ વાંચ્યો છે ખેતરમાં પગે મળ્યો નહીં કે મેં વાંચ્યો
તારે ડોહા છે ને? પેલી વાત તો મોનાની વાત કરે ને કે આ તો મહિનું પોતું કર્યું મહિનું છું એટલી રીસડે તેરે બસ की बात नहीं, तेरे बाप को भेज। कोई नहीं, ये तो पेला कोई नहीं। તારે સોળ પાછું કરવું છે કે નહીં કરવું ઓમ તારે તું દોત બતાવજો પડ્યું ખાતા ચાર ના શીખ્યા अच्छा पड़ी गाजी है अजी तो टेलर पे કોણ ધંધો કરવો નહીં કોઈ જાય તમે મોન ની વાત કરો હે એક પગ કોઈ ધરતી પર એક પગ મોહણી એમ છે તમને શું મોન આલે એટલે રાખવાથી જાને કમને મળ્યું જાય કશું નહીં કરી ખાજા જોથી આવ મારું બેટું હાલ તો કોઈ સીઝન નથી આ ટ્રેક્ટર ઘરે ને ઘરે પડ્યું રહેશે મારી બેટી સખી એને ખાવી પડશે હા લાય એ પૂડો રહ્યો ને એના શેઠના પૈસા બાકી કે અને બાજુથી પૈસા લાય તો છત્રી રખાવી દીશે હા લે વાતો તો મારું બેટું રાજગરો વટાવા આવી ગયો છે અને કવે વટાવા આવી ગયા છે તો શું વાટવું સમજણ જ પડતી નહીં ઘઉં વાટશું તો રાજગરો પડ્યો રે રાજગરો વાટશું તો ઘઉં પડ્યા રહી પણ બેટું મજૂરી કરવા જાય ને તો મજૂરી ઓડી 12 વાગ્યા ઉઠી રહે ને પૈસા લઈ જતા રહે કોઈ કામ કરતા નહીં બધા સુખી થી જીવે છે પણ મારે અને મારા બાપ બેટાને શું વટી પડી છે એ ખબર પડતી નહીં કો તો બાપ કો મીટે દો કો તો મેં મીટ જાઉં મારો બેટો વાતે ને વાતે માર કરે છે ઓ સોબડું સુનસી જાય એટલું કોમ કરે છે તોય વળી માર કરે છે શું કામ કરો લે હા તોરા સારવાનું તોર સારો ઈ કોમ કહેવાય લે એટલે શોમાં ભા તમને શું કહેવું મારે તો શું એટલે મારે ને મારા કાકાને ચો હોળીઓ માટે છે દર કદી દિવાળી એ થતી નહીં દિવાળી થાય એવું કરો કો એટલે મારા કાકાને બેન ઝઘડો મળતો નહીં યાર તમે કોમ જ નહીં કરતા રખે કરો તમારા દોસ્તો હારી દોસ્તારા હંગા તો કોમ પટાઈને જશો કોમ પટાઈ દો કદી કોમ કરતા ભાડા નહીં કરી શું આવું કહો છો કોમ તો કરું છો પણ ઝઘડો કરી કે કરે કોમ કરો તમે તાર બ કાકો રહ્યા રે જેટલું કોમ કરે છે તું એનું એ ડોહલાનું કોમ દેખાશે ને અમારું કોમ તો કદી દેખાતું જ નહીં તો તમે કોમ કરે શું કરવાનું અમારે તો હવે શું કરવાનું શીખું હું હવે તો નિર્ણય લઈ લીધો છે હા. કે શર્ટની સીડી સડી જવાનું છે દવા પીને મરી જવાનું છે એ તમાર છે ને સુખ થઈ જાય એવો ઉપાય છે મારા બાજુ અરે આવતા લડા અલ્યા શોમા પા અમે તો મોહણીયમ દાન તા શું પાડશે આ ડોકરું કદી નહીં સુધરે હા સુધરી જા તો એવા ગામમાં એવો વળચ્યો આગેવાન છે કે આ બાપ બેટાનું સમાધાન કરશે સમાધાન થઈ જાય લે ઈ મારા બાજુ દવા છે ખાલી મૂકરી એટલું અફળ તારે ને આથી ઉડીશું તમે એવું કહેવા માંગો છો હા. કે માર જોડે એવી દવા છે હા એટલે જિંદગીમાં કદી તમારે લડાઈ જ નહીં થાય ઝઘડો જ નહીં થાય એમ? હા એટલે બાપ બેટો સુખી સુખી તમે મરશો ને એટલી ઘણા ઝઘડો મટી ઓહ મારશો કાચી એક કે વાતમાં ઝઘડો જ નહીં કદી ઝઘડો જ નહીં થાય હા પટી ગયું મારી એવી તમે કોઈ દવા આલો છો હા અને તમે કે ખાલી મૂકરી એટલું અફળ તું એટલે મારી એવી ચીજ દવા છે કે આખી જિંદગી મારું બધું સુખે સુખ અને કદી ઝઘડો ના થાય તારી અને ખાલી તું છે ને હા મારા પગે પડશી એટલે કેતા હાલ પડે ગયો ના હાલ ને હાલ હું શું કહું હા આ બાજુલા ગોમો પેલા મોપતે રહ્યા ને મોતે હા મોપતે ઓળખે લાલ પાઘડી વાળા પેલા આપણા ગોમમાં આયા હતા ખબર હે યાદ કર ઓવા પેલા ક્યાં વાહના પેલા કોક વાહના છે ને તો નેના વાહના રે હાય મેરા વાહના ઓ મોપ તો પા લાલ પાઘડી બોતે છે ઈ હીરા તા હીરા છે ને હા ઈ દવા લાયા હી લે એ મોપ તો પા દવા લાયા ઓવે ઈ તું દવા લે ને હા? ઈયન બાજુથી હા તારા હાથથી ઉડી શું ઓહો તું એટલે ઈયન બાજુ જતો રે ને આરી વાત કહેજે તું ખાલી એટલે મોપતા પા ઈયન જોડે દવા છે આવી ઝઘડો ના થાય એવી એમ હા હાસુ કોણ હાસુ ખાલી તું ઈએ જા હાર તો હું ઈયન જોડે જોઉં છું અને જો આ વાતથી મારે સુખ થઈ જાય ને, તો તમારા હાથથી ચલો હા અને તમે મારા ગુરુ હારું શું કીધું ઓહો તું ખાલી મને યાદ કરશી કે આ આવી દવાઈ બતાવી હારોડે તો ઘણી દેર કરીને હું જાતા હોઉં હારું તાર જાતા હો પણ હીરા હસી છો હીરા કો તો જ્યાં મને તો લાગે કરે હશી
કો તો શીતળમાં જા કાકા પાછા છે અહીં ફોન કરીને બોલાય હા સારું મારો બેટો આખો શિયાળો સાથ હેડી આવી હુક્કી પણ હવે થઈ રહી છે હુક્કી થઈ રહી અને લીલી થઈ રહી. મારું બેટું કુવા આમ થોડું કડવું ઊભું છે એ લગભગ અઠવાડિયામાં પટી જાય અને હવે મારે એક વર સાર લાવવી પડશે અને એક ઝાકડો ઉચેર લાવવી પડશે કેમ કે ઉનાળો આવ્યો છે હવે. આમ મારા બેટા એક વાર ઘઉં હટાવવા આવી ગયા છે અઠવાડિયા દાંતોડું મેરી જેવું છે આમ પડતા કરવા છે અને કો રાજગરો વટાય છે એટલે મજૂરી વાટે રહેશે ચા મેલીને આલા જવું પડશે. મફતા ભાવ ઘણા દાડા ભૂલા પડ્યા તમે તો હા હા વાત જડી જ નથી જડી. ગાડી છે પાવડો હે પાવડો હા પાવડો હે હા આબુ પડે એવું શું છે કેમ શાંતિ નામ આ કાકા શાંતિ મારા કાકા શાંતિ બધે છે શાંતિ શાંતિ નહીં કેમ અનમોનતી હવે તમે શું કહો હે શું કહું મારું બેટું મારા ના કાકાને શીખ શું વાટી પડી છે ને હવે એટલે એક દાડાનો ઝઘડો મળતો નહીં વાતે વાતે ઝઘડો થા કરે છે અને હું તો એટલું કામ કરું છું તો મારા કાકો ઝઘડો કરે છે હવે તો એક જ નિર્ણય લીધો છે અલ્યા પણ તું કોમ ના કરે રખા કરે પછી તાર કાકા બોલે જ કે કોમ કરું તોય બોલે આ એવું કોક કરો કે આ ઝઘડો મટી જાવ જોવે આ ઝઘડો ઘરમાં ના જોવે એવું મને એક કાકાએ કીધું છે હા એટલે સોમા ભાનું ઓળખો તમે હવે લ્યા થોડા નેસી દડી ના રહ્યા પીળા કલરની પાઘડી બોતે છે જોયા ગટઈ એને એમ કીધું છે મને હા કે આપણે બાજુલા ગામમાં નાના વાહમાં મોટો ભાર રહેશે હું તમને પહેલાં છું અમે થોડો ઓળખું છું કે એની જોડે એવી એક દવા છે કે તારે કદી જિંદગીમાં ઝઘડો નહીં થાય અને તમે બાપ બેટો રળી મળે અને હંગાત કામ કરશો ઝઘડો તમારે આમ મરશો સુધી ઝઘડો તમારે નહીં થાય એક શું તમારી જોડે દવા છે એટલે એવી વાત આપણે કહી રહ્યા દવા આલે છે કે સોમય તમને એડ્રેસ તો હાસો આલ્યો છે કે એવી કોઈ દવા હીરા બનાવે છે કે એટલે તારે એમ કે જિંદગીમાં કદી ઝઘડો નહીં થાય ઝઘડાનું મૂળ જીવ દવા તો છે તો હાલો કે તમારે જેટલા પૈસા તો થાય એટલા હું આલી પણ આ ઝઘડાનું કાઢો એટલે પૈસે ટકે તો હું સુખી છું પૈસાની જરૂર નહીં ખાલી આપણે ફોર્મ્યુલાનું કામ થઈ જાય બસ દવા છે તો ખાઈ ને તમારે દવા છે એવું છે જે દવા એ બનતી નહીં પાઈ ઠીક છે આપણી ખાતે પેલી જડીબુટી મગાવશું ને હા એટલુંથી વાટી પછી બનાવશું દવા એવું છે આમ પાછું પોતાનું જ્ઞાન હોવું જોઈએ અને ગુણ હોવા જોઈએ તાર બાળે ના કહે તમે અમને કોઈ ના પેલું થાય સારું તો મને આલો કીધા અને કહો કે એના નિયમો હોય તો કહેતો ભાજો એના નિયમો કેટલા છે તો તો લાવ ખરી હા મારા સુખનો સૂરજ હવે ઉગશે એ ભગવાન આટલું કોમ થઈ જાતો પાણીની બોટલ લઈ એટલે બોટલ પડે ને પણ દવા તો પેલી છે કે એવું છે તારી આ કયા ટાઈમે પીવાની શું કરવાનું એ બધું હું તને કહું છું પેલા એ કે તારે શું સમાધાન કરવાનું છે મારે ઝઘડો ઘરમાં ના થાવ જોઈએ સુખીથી જિંદગી જાવી જોઈએ મારે ને મા બાપ બેટાને કઈ ઝઘડો ના થવો જોઈએ એવું કર્યાનો બસ તારે આજ તો તારે આજથી તારી અપરંપાર લીલા અપરંપાર લીલા એવું છે સુખી તું આજથી પણ આ યુઝ ચીરી જ કરવાની દવા આ દવા યુઝ જેવી કરવાની ખબર હે ધારે તારે ઝઘડો થાય ને ઝઘડો એટલે બાપ બેટાનો ઝઘડો થાય બાપ બેટાનો ઝઘડો થાય હા તારે આ બોટલની મોઢે મોડવાની ડાયરી ચોકણ ચોકણ ખોલી તો બતાવો ખરી ચીરી તમે ખોલીને મોઢે મોડવાની ડાયરેક્ટ એટલે આમ આપણે પાણી પીતા થાય હા ઝઘડો થાય એટલે તમારે કેવું એમ કે તારે ને તારા બાપ બેટાનો ઝઘડો થાય તો બીજું કોઈ કરે ને આ બોટલ પકડીને બે રહેવાનું એમ કે હા બોટલ પકડી અને થોડો તો ઘૂંટો પીએ તો આરામ બેસી રહેવાનું એવું છે એમ હા ઓટોમેટિક ઝઘડો બંધ એવું છે હવે મટી તો રાહે ને માટી લે આ ગદ્દી 100% ને 101% ગેરંટી આલું પણ સારું થાય સારું વાળો તારે મને સારું લાગે તો હું તમે ભેગો થવા આવે મારું કામ થઈ હું જાય શું કહું છું હા
આવી તારે કોમ થઈ જાય હા તો તા કોઈ દઈ દે અગરબત્તી કરી દીધી કમ્પ્લીટ થઈ જાય એવું છે હા સારું હળો છે એવી રીતે દવા નહીં હાલતા સારું તો હું વળી પાછો આવું કોમ થઈ જાય કોમ થઈ જાય ને તો ફોન કરજો પાવ હું ભૂરું આવ્યો સારું સારું હળ આવજે સારું હવે મારું બેટું ચાલવા જાવ છે રાજગરો વાટે મજૂરી તમારા પાનું સારું થાજો હા મોક્ષાભાઈ મને દવા તો આલી છે હવે ખેર તો યુઝ કરવી પડશે મેં તાર માં કાકો બોલે તારા બોટલ મોઢામાં લઈને બેસી જાઉં છે હવે ચેક તો કરવી પડશે કે દવા કમ લાગે છે કે નહીં લાગતી હા ખેર દવા છે મારું બેટું આ માટલા તો પડ્યા છે પણ હવે ચકલી ખરાબ થઈ ગઈ છે શું શું હશે આ માટલું હવે ધોઈને ભરી જેવું છે કારણ કે હવે ઉનાળાની સિઝન ચાલુ થઈ જશે એટલે પાણી તો બરફ જેવું થશે માટલામાં પણ વગે ધોવા પડશે પેલા તો આવે ને ઘેર તો ફોડા માં માટલું છોડું કારણ કે એને ઘેર જ નહીં પહેવા જવો ક્યાંથી યાર કે પહેલી વાત તો તું લે જય તારું જો કરશે જય લે ખબર નહીં પડતી કે તારો બાપ એકલો ખેતરમાં મજૂરી કરે છે હા અને તુસી તું હે તો કોમ ધંધો કરતો નહીં કોમ ધંધો કરતો નહીં એ ચોક જઈને મરી જાય હવે તારાથી કંટાળી ગયો હું તો હવે તો એવી રીસાડે છે કે હું મરી જઉં ઉવે હા પાછા જો કે જવાબ બેઠા છે એના બાપના બગીચામાં બેઠા હોય ને એકલા એમ તો બેઠા છે પાછા પેલું સોણ નાખવાના તું સોણે નહીં નો હજી સિલે પડ્યું છે અરે મને બૈરું લઈ આલવું જ નહીં ખોટું કારણ કે બૈરું લઈ આલ્યું તો અરે વધારે ફાટશે એટલે બૈરું તો લઈ આલવું જ નહીં તો જઈને મરી જા કુવામાં પડીને ઓએ આ બાપ મજૂરી કરતો છોકરો તાતી રે સારું લાગે લ્યા જો કેમ હજી તો ચેવા બેઠા છે લે તને તો હું શીખાલી આલીને થાચો તો ગોમ નાખી છે ઓએ હા મારું બેટું થોડું કોમ તો કરે છે આ દવા હો હજી યુઝ કરવી પડશે દવા હાય મારું બેટું આ ઓનાથી તો હું તો કંટાળી ગયો છું અને આ પથરાય કેટલા લુગડા પડ્યા છે ધોતો તો છે ને ગતું લે તને ખબર પડે હે આ પથરા તારા લુગડા કેટલા પડ્યા તો મારો બેટો ગતું ધોવાનું નામ નહીં લેતો એટલે મારે ધોઈ નાલવાના તને મારો બેટો કોક તો લે છોકરો ધોવે અને આ તો એને બાપના પાયે ધોરો આવી છે મને તો ગતું શરમ આવતી નહીં અને પાછો ચોક કોમે જાતો તો મજૂરી હવે એ મજૂરી જવાનું બંધ કર્યું છે પણ તમે ઓર રાખો હવે તમે કેવા દાડા છો જોનમાં લુકડો લઈ આલો કોઈના વાર ના લઈ આલો ભલે ફાટેલા તૂટેલા પહેરીને જાતો પણ ના લઈ આલો એટલે ના લઈ આલો જો કંટાળી જો વનાથી એના કરતા ના આલ્યા ને ભગવાને તો સારું હતું હું કંટાળી જો એવું થાય છે કે મને મહી લોકો તો મરી જઉં એવી રીતે ચડે છે